રામ સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે રામ 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 અવાજ કરો. લાડુ ખાધા રીતે મિલો. મેં લાડુ ખાધો એટલે મારો અવાજ નીકળે છે. રામ રામ હરે રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ ભાઈ બહેનો બધા બોલો. રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 શિવા વકારા કોડે ભાષિણ. આ પેટ ભરવા માટે આટલી વાણી ભરાતી નથી. કેટલું ખાવાનું મળે તમને? આટલું જોયું તમારે. સાહેબ માનો દોણી ભરાતી સવારથી લઈને હાંજ સુધી કમાવ 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 કમાવ. આટલું લખ્યું હોય ને અહીંયા એટલું જ ઘરમાં આવે. ધ્યાન રાખજો. આમાં લખ્યું એટલું ઘરે આવશે, બીજું નહીં આવે ભાઈ. મંદાસ મંદા મતયા મંદ ભાગ્યાયો પ્રદાહ પાખંડ નિરતા સંતો વિરિક્તા સપરિગ્રહા. બड़े बड़े संत भी पाखंड मारे करे, बोले का नहीं करे का समझा. यार महाराज बड़े बड़े मंदिर में जवाथी જ્યાં ભીડ હોય ને ભીડ ના બી ભ્રષ્ટાચાર ચાલે છે. 100 રૂપિયા આપે તો દર્શન કરવા દે. જલ્દી જાઓ દર્શન કરવાના. નાથી મૂર્તિ નહીં જવાની છે. અને આપણી અંદર શ્રદ્ધા એવી ને કે પુણ્યમાં તો બધા ભેગા થાય. બીજી ન જવાય. હે જવાય કે ન જવાય? એટલે 100 રૂપિયા આપે દર્શન કરો જલ્દી. ભ્રષ્ટાચાર નહીં, બીજો નહીં. સમજા ને કે મારા જ્યાં જ્યાં ફરતો રહ્યો ને આવવાનું ચાલે. આમાં બધા હું કોઈ કહેતો નથી. પંડિતો ખોટું લગાડતા ને કોઈ. આમાં બતાવે છે કારણ પંડિતો કથા કરે છે. કથા કરે છે ને તો ઘરે પધરામણી કરે પૈસા પેલા કે આટલા પૈસા આપી તારી કથા થાય. ભાગવત વેચા નહીં ક્યારે. ભાગવત તો સ્વયં ભગવાનનો અવતાર છે. ગ્રસ્તી જીવોનો પૈસાની જરૂર છે, મને ખબર છે. સંતોની જરૂર હોય. 200 કઈ હમણાં ન ચાલે, અરક્ષિત હમણાં ન ચાલે. તમે કંઈક આપો ને તો અરક્ષિત ચાલતા હોય. હંમેશા ચાલે. એટલે એને ભાગમાં હોય ને મરી જ જાય. ભાગમાં હોય મરી જાય તો ભાગવતની મહિમા ઓછી કરવા લાગ્યા બધા. કે મારા ક્યાં કરે જ્યાં જ્યાં ફર્યો ના બધે ભ્રષ્ટાચાર. પછી મને વિચાર થયો કે ચલો યમુના કિનારે ચાલવું. યમુના કિનારે એવં પશ્યન કલે દોષાન. કલિયુગની અંદર જ્યાં જાઓ ના મારા ભ્રષ્ટાચાર ચાલે છે. યમુનામ તન્માપન્નો યત લીલા હરેર ભૂતઃ. વાહ. પછી મારા વૃંદાવન ગયો. વાહ વાહ. વૃંદાવન જાતા એટલી પવિત્ર મને થઈ. વૃંદાવનની જમીનમાં ભગવાને લીલા કરી છે. યત્ર લીલા હરિર્ભૂત. 11 વર્ષ 52 દિવસ સુધી ભગવાન લીલા કરી છે ને એ પવિત્ર ગણાય. વ્રજ હે ને એ પવિત્ર ગણાય છે. પહેલા હતું, અત્યારે નહીં. અત્યારે ક્ષેત્રપીંડી ચાલે બધી ના. મથુરામાં તમે જો અહીંયા એવું ચાલે છે. અને અહીંયા દાન ન દેવો તો ના મોડાય. ના દેવું જ પડે. ઠંડો માર્ગ આવ્યો લે દાન ન દેવું ભાઈ ઘરે દેવાય નહીં. આપણને સારું લાગે. યમુના તટમાપન્નો યત્ર લીલા હરેર્ભૂત. યમુના કિનારે ગયા મહારાજ, મને શાંતિ મળી બહુ. એકો તો તરુણી તત્ર નિસન્યા ખિન્ન માનસા ભરદોદો પતિતો પાર્શ્વે નિસ્વસંતવ ચેતનો. નારાજી કે મહારાજ હું ગયો તો ખરો પણ એક દ્રશ્ય મેં જોયું.
સુંદર કન્યા હતી. એ કન્યાના ખોળામાં જે વ્રત છે અને કન્યા એ વ્રતને પ્રેમ કરે છે. માથી હાથ ફેરતી પોકે પોકે રોવા લાગ્યા, પોકે પોકે. અને મને જોતા એ કન્યાએ એ વ્રત પુરુષ નીચે મૂક્યા અને દોડી મારી પાસે આવી. શ્રી બાલવાચ ભો ભો સાધુ ક્ષણમ ત્રિષ્ટ મંચિતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વયાર પરમ. બહુધા વાક્યેન દુઃખ શાંતિર્ભવિષ્યતિ યદા ભાગ્ય ભવેત પુરી ભવતો દર્શનમ દદાહ. એ બાળકી બોલી કે મહારાજ આપના દર્શન થવાથી હું ધન્ય બની ગઈ. એ ધન્ય આજની ઘડી રે ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. થયો આનંદય પાર, થયો આનંદય પાર, દયા કરીને અમને દર્શન. સંત સન્મુખ થવામાં ફળશે ઘણું, સંત સન્મુખ થવામાં ફળશે ઘણું, ફળ ડગલે ડગલે યજ્ઞ ધણું, સંત સેવન માસે મોક્ષ પણું. ધન્ય આજની ઘડી સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. વાહ! બાળકી કહેવા લાગી મહારાજ યદા ભાગ્ય ભવત પુરી ભવતો દર્શનમ દદા. બડે ભાગ્ય માનુષ પાવા. પહેલા પ્રથમ તો પુણ્યના પ્રભાવથી માનવ જીવન મળ્યું. એમાં સંત દર્શન થઈ જાય, એમાં શ્રીમદ ભાગવતની કથા સાંભળાય. વાહ ભાઈ વાહ! કેટલો લાભ છે આ જીવનમાં. જીવનનો લાભ લેવા જાઓ તો મળે. વચમાં આવ્યું તો ચલો કથામાં જવું છે તો આવે ને ઓટલા કેટલા કસતા હશે. ઓટલા એની કસતા બધા એના બેઠા બેઠા વાતો કરશે. આ શું કરવાનું હે આવું હમણાં એના મનમાં ન હોય બધું. સંતને સામે દર્શન કરવાથી એક પગ મૂકે 11 ફળ મળે. અને સંતો આપણા ઘરે સામે આવી જાય તો કેટલા પુણ્ય મળે? મળે કે ન મળે? સમજા? ભક્તિ કહેવા લે મહારાજ મારી ચિંતા નષ્ટ કરો. શ્રી નારદ વાચ કાશિતામ કામ્યોચૈમા નારિકા પદ્મલોચના વદદે વિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. એ દેવી ક્યાં દુઃખ છે તમને? તમે મોઢા પર ચિંતા છે ને? આવે છે દુઃખ ના દાડા પ્રભુ ત્યારે યાદ આવે છે, પ્રભુ ત્યારે યાદ આવે છે. પડે છે પેટમાં ખોડા પ્રભુ ત્યારે યાદ આવે છે, પ્રભુ ત્યારે યાદ આવે છે. સુખ આવે તો કોને યાદ કરે? ખાટલામાં પડ્યો હોય ને એ ભગવાન અહીંથી લઈ લે મને, એ ભગવાન અહીંથી લઈ લે. ક્યાં જવું તારે? નોટિસ નહીં ફાટી તારી ફાટી નોટિસ હે? જલ્દી જવાની કે ઉતાવળ નહીં. અહીં ભજન કરો ને જા. કોલદ એ તું આવ્યો અહીં માયામાં ફસાયો, કોલદ લે તું આવ્યો અહીં માયામાં ફસાયો. શું કરે વિચાર સબેરા સમજી જા જા જા. શું કરે વિચાર સબેરા સમજી જા. માથે ઉભો કાળ ઝટપટ ચેતી જા, માથે ઉભો કાળ ઝટપટ ચેતી જા. હજી હાથમાં તારા બાજી કરી લે પ્રભુને રાજી. હજી હાથમાં તારા બાજી કરી લે પ્રભુને રાજી. ગજાનંદ કહે છે ગાજી
સુધરી જા તારી બાજી, તારી મોડી મુફતમાં જાય સવેરા સમજી જા જા જા. હજી હાથમાં બાજી છે, હજી જેટલી ગઈ નહીં જવા દો, રહીને દેવા દો. રહી શાકમાં નાખવાની નહીં હો ભાઈ, શાકમાં ન કરી આવે પછી. હજી હાથમાં તારા બાજે કરી લે પ્રભુની રાજી, ગજાનંદ કહે છે ગાજી સુધરી જા તારી. સુધરે કે ન સુધરે? જાઓ તો સુધરે. અમે તમારા ઘરે આવીએ ને તો રોટલી ખવડાવો, હે રોટલી ખવડાવો ને શું ખવડાવો? ગોળ થોડોક આપો વળી, રોટલી થોડીક આપો વળી, હે બીજું શું આપો અમને? પણ ઘરે આવે તો આશ્રમ સામે કોઈ દેવા એક દી બે દી જાય પછી કોઈ જાય? સત્સંગમાં તમે સામે આવો ને તો સત્સંગ મળે. ઘરે ગંગા આવી ગઈ હોય, હે તો કે ઠંડુ પાણી લાગે છે, ઉનાળો છે તો પથ્થર મળે, બીજું કઈ મળે? મળે? ભાગવત બી જ્ઞાન બી ગંગા ઘરે આવી ગઈ, બોલો. અને એમાં પછી દેવી ભાગવત ત્યાં ભાગવત છે, બોલો કેટલો લાભ છે ને. સુંદર લાભ પ્રાપ્ત થયો છે આપણને. શ્રી બાલવાચ. નારદજી કહેવા લાગ્યા કે તમે દુઃખી કેમ છો? તમે કોણ છો? વ્રત કોણ છે? બાળકી કહેવા લાગે મહારાજ તમે ઓળખતા નથી. અને ઓળખતા હોય ને ઘણી જગ્યાએ એવું ઓળખતા હોય ને તો ક્યાંથી આવે તમે એમ કે પૂછે. ઓળખતા જ હોય તે બધા, ક્યાંથી આવ્યા? લે તું જ્યાંથી આવ્યું હું નથી આવ્યો એમ કેવાય. પછી તું જ્યાંથી આવ્યું ના. બાળકી કહેવા લાગી તો પછી સાંભળો હું કહું તમને. શ્રી બાલવાચ અહમ ભક્તિ શિખ્યાતા ઇમો મે તનિવ મતો જ્ઞાન વૈરાગ નામાનો કાળ યોગ જર્જરો કાળ યોગ જર્જરો. વાહ કે મહારાજ મારું નામ ભક્તિ છે, વ્રત છે ને મારા પુત્રો છે. કોઈ માને એવું? માને? માં વરદ હોય, પુરુષ છોકરા યુવાન હોય, પણ આ તો માં યુવાન છે, પુત્રો ગયડા છે. એવું બને? બને કે નહીં? માથો થલાવો કઈક કે મારા હું કોઈ કહેતી નથી. આ કળિયુગની અંદર કોઈ મારી મશ્કરી કરે, ઠગે મારે, મશ્કરી કરે તો સંતના પાછે કેવા માંધો નહીં. સુખ દુઃખની વાતો છે ને આપણા સંતો હિતેશ સંતો એની પાસે કહેવા જઈએ ને તો વળી વાત માંથી સુધરી જાય વાત. પણ આડોશી પાડોશી ને કહેવા જાવી ને તો ક્યાં વાત પોગે? અમેરિકા ભાગી જાઓ 1 મિનિટમાં ફોન કરે. ધારુકાની અંદર કે ઘનશ્યામભાઈ ભગવાન કે અરવિંદ કે ઘનશ્યામભાઈ માણિયા એના તરી ભાગવત દીકરા બેઠી છે, પેલાની વાડીમાં બેઠી છે, બધા આવજો. પેપરમાં દેવું હોય ને તો અક્ષર છાપવા પડે, પાછા અક્ષર છાપવા પડે. અને આ અક્ષરનો છાપવા પ્રેસ બધા કહેવાય. આવું કહેવાય પ્રેસ. એ અક્ષર છાપવા પડે નહીં. એટલી વાત 1 મિનિટની અંદર ગામમાં હું ગામ બધે પગી જાય. આમનું આમ થયું ને એ પ્રેસ, એ પ્રેસ સાચા કહેવાય. અને કાલ એવો પ્રેસ ચલાવો ને કે જીગા નો રહી જાય. અને પહેલો દિવસ છે ને તો સારા ભગવાનની કથામાં અને શોભાયાત્રા તો સારો વ્રજ ઉતરી ગયું અહીંયા. હે શોભાયાત્રા કેવી થઈ બોલો? સારો વ્રજ વૃંદાવન ઉતરી ગયું અહીંયા. ભગવાન કૃષ્ણ સ્વયં ઉતરી ગયા હો, છે ને. અને એવો પ્રેસ ચલાવો ને કે કાલે જીગા નો રહી જાય. તો તમારો પ્રેસ સાચો માનું. પ્રેસ ને આ પ્રેસ નહીં, આ બધા પ્રેસ કહેવાય. સમજ્યા? એવો પ્રેસ ચલાવો ને કે 5 જણે લેતા હોય, 5 ને સગા સંબંધી બહારથી આવ્યો હોય ને તો 10 હાથ જતાની મહેરબાની કરીને ઘરે મહેમાન ગતિ કરવા આવ્યા નથી કોઈ. આપણે મને કે હાલો આવજો બાપજી, ભગવાન ભાઈ આવજો, હું જાઉં છું. હું આવ્યા તો મોઢું બતાવાયા છે ને. ભરતભાઈ કીધું ભરતભાઈ રહેવાનું કે હા બાપજી રહેવાનું છો. જતાની 7 દિવસ સુધી. હે
આનંદ આવશે, પરમ આનંદ આવશે, અખંડ આનંદ પ્રાપ્ત થઈ જાઓ. તમારી મનનું કામના પૂર્ણ થઈ જાય. ગંગા યદ્યા સર્ષિત તથા મત્સ્યવાર્થમ સમાંગતાઃ તથાપીનમ ચ મે શ્રેય સવિતાયામ સુરભી. भगवान की आपदा ज्ञान कौन से बैठा है? गंगा यमुना सरस्वती गोदावरी नर्मदा कावेरी जगदम्बाનો અવતાર ધારણ કરકે આવી છે. અને ભક્તિને કેવા લાગી એ ભક્તિ જે વરદ થયા હોય એ યુવાન થતા નથી, અને યુવાન થતા હોય એ ગઢ થતા. પણ મહારાજ ભક્તિ કેવા લાગી મહારાજ, મારો અનુભવ તમે સાંભળો. ઉત્પન્ન દ્રવડેશામ उत्पन्न द्रव्येशाहम बुद्धि कर्नाटके गता क्वचित क्वचित महाराष्ट्रे गुर्जरे चिन्ताम गता गुर्जरे ताम गता. કે મહારાજ મારી ઉત્પત્તિ દ્રવ્ય દેશમાં થઈ, તને કર્ણાટકમાં આવી, કર્ણાટકમાં મહારાષ્ટ્રમાં આવી. ગુર્જરે જીર્ણતામ ગતા ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં આવી મહારાજ તો ગરડી થઈ ગઈ, ગરડી. ગુજરાતમાં ગરડી થઈ ગઈ મહારાજ. પિક્ચરની પટ્ટી મૂકવાની તો જગ્યા નો રહે. સત્સંગમાં ગણ્યા ચૂણા સત્સંગ સાંજ સવારે સત્સંગ સાંજ સવારે બીક પછી કોની અમારે. કે સત્સંગ સત્સંગ સાંજ સવારે બીક પછી કોની અમારે. કે સત્સંગ સાંજ સવારે કે સત્સંગ સાંજ સવારે કે બીક પછી કોની અમારે. સત્સંગ સાંજ સવારે સત્સંગ સાંજ સવારે બીક પછી કોની અમારે. અભેદમાં ભાવ વધારે, અભેદમાં ભાવ વધારે કે ડર પછી કોનું અમારે. અભેદમાં ભેદ ને અભેદ ભાવ વધારે બીક પછી કોની અમારે. અભેદમાં ભાવ વધારે, અભેદમાં ભાવ વધારે કે બીક પછી કોની અમારે. અભેદમાં ભાવ વધારે ભાવ વધારે બીક પછી કોની અમારે. કે સત્સંગ સાંજ સવારે કે સત્સંગ સાંજ સવારે કે બીક પછી કોની અમારે. કે સત્સંગ સાંજ સવારે સાંજ સવારે કોની અમારે. સત્સંગ કરવાથી શું ફાયદો થાય? એ સત્સંગ કરવાથી ભેદ અને અભેદ, દ્વૈત અને અદ્વૈત, સત્ય અને અસત્ય, જડ અને ચેતન, સાચું અને ખોટું એ વિવેક જાગે. સમજ પડી? શું ખબર પડે આપણે? સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, જડ અને ચેતન, દ્વૈત અને અદ્વૈત. સમજ્યા? દ્વૈત કોને કહેવાય? આ બે આંગળી છે ને, અદ્વૈતાપત્તિ આયા. અને બે ની અંદર એક ભાવના કરવી, બે ની અંદર એક ભાવના કરવી ને અદ્વૈત વેદાંત. ભગવાન શંકરાચાર્ય અદ્વૈત વેદાંતની સ્થાપના કરી. અદ્વૈત વેદાંતની સ્થાપના કરવી, અદ્વૈત માની સર્વવ્યાપક ભગવાન છે. તમે બાર ગામ ગયા, હાલો બંબઈ થી આયા. બંબઈ થી આયા તો તમે છોકરા માટે શું લાયા? ટીકડા. બરાબર?
એ ભાઈ કીધું કે લે ભાઈ આ છોકરાને વેચી કાઢજે. હવે તમે ઠેલી તોડીને તો હાથ નાખ્યો અંદર અને ટીકડું આવ્યું ને તો છોકરાને આપ્યું તમે ટીકડું. લે તાર પપ્પા લાયા. તો છોકરા કે લે આ તો પ્લેન છે. પ્લેન મને મમ્મી આપ્યો. મને બતાવતું હોય પ્લેન આપ્યું. બે છોકરાને હું કઈ બોલો મારુતિ ગઈ, કોઈને ટાટા સુમો ગયો, કોઈને નેનો ગયો, હે કોઈની સાયકલ ગઈ, કોઈની બગર બરાડો ગયો, કોઈને કૂતરો ગયો ને. કૂતરાને બલાડા વાળા કે મમ્મી મમ્મી મારા છોકરા મને બલાડો આપ્યો, એના છોકરાને પ્લેન આપ્યું. આ ઝઘડા નોખું થવું હોય ને આ શીખવાડતો નથી હોતો. સમજતા ને પાછા નોખું થવું આવું આના કાઢે પછી સમજ્યા. એમાં ઝઘડા થયા. સજ્જન ઘરે આયા. કેમ ઝઘડા કરો કે મહેરબાની કે ભાગ લાવતા નહીં હવે આ ઝઘડા થાય છે. પણ શું કામ પણ તાને પ્લેન આપ્યું ને કૂતરો આપ્યો ને બલાડવું ગયું. સજ્જન કહેવા લાગ્યા કે ડોલ ભરી પાણી લાવો. પાણી લાવ્યું ને તો કીધું કે તારું પ્લેન પાણીમાં નાખ, તારું બલાડો નાખ, તારું કૂતરો નાખ, તારે મારુતિ નાખ, તારું નેનો નાખ. નાખ્યું ને 10 મિનિટ થઈ ને તારું પ્લેન કાઢ્યા નીકળાય. ખખ્ખા કાના બીબા ભરે કોયલ કાકડો કુંજન કરે. શાના બીબા બન્યા છે બોલો? ખાંડના ને પાણીમાં નાખવાથી 5 મણ તમે ખાંડ લાયા, 10 મણ ખાંડ તમે લાયા તો બીબા કેટલા બન્યા? લાખો કરોડ બન્યા ને. હે અને પાણીમાં નાખવાથી બધાનો વધ્યું શું? ક્યાંય નહીં કેમ નહીં પાણીનું વધુ ગયું. હે એવી રીતે ભગવાન કહેવા લાગી સારી સૃષ્ટિનો નાશ થઈ જાય ને તો મારો નાશ થતો નથી. સમજાવવા માટે કીધું. આ સમજાય છે ને? સમજાતો સારી સૃષ્ટિનો નાશ થઈ જાય પણ મારો નાશ થતો નથી. સારી સૃષ્ટિ મરી જાય ને પ્રલય થઈ જાય પણ ભગવાન કે મારો નાશ થતો નથી. આત્મા પરમાત્મા સમજ પડી. એક જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને તો આનંદ આનંદ ને આનંદ. સમજા? આનંદ ને દ્રવિડ દેશો ઉત્પત્તિ થઈ. કર્ણાટકમાં આવી, મહારાષ્ટ્રમાં આવી, ગુજરાતમાં ગોળી થઈ ગઈ. ભજન ભાવતું નથી કોઈને. ભજન કરો ને તો વચમાં શું થાળી રાખે, બીડી હોય, ગાંજા હોય, બધું હોય અંદર, ચા પાણી હોય. સંતના ભજનમાં કાંઈ હોય હોય કાંઈ? એકવાર સુરદાસજીને ભજન કરવા લાયા. રાતના 12 વાગ્યા ને ભજન જામ્યું. ભજન જામ્યું હો. પાનબાના ભજન ગાય વૈરે કે ભજન બધા. એ ભગતિ કરવી તો પાનબાઈ એ રાખ થઈને રેવું ને એ મેલવા મનના અભિમાન રે. કાંટા ન ભરેલો ભાઈ સંકટે ભરેલો એ ભક્તિનો માર્ગ ભાઈ કાંટાનો ભરેલો. એ ભક્તિનો માર્ગ ભાઈ કાંટાનો. આ સરળ રસ્તો નથી સરળ હો. આમાં કાંટા વાગે બધું વાગે. એમને દોડ્યા આવો ને વાહ આનંદ ભાઈ જાય. આમાં કે બીડી ન મળે, ગાંજા ન મળે. 12-1 વાગ્યો ને એટલે મંડપ સાફ. એક પછી એક. સુરદાસજી કે અવાજ આવતો નથી કઈ. આ ચૂપચાપ કેમ છે? રાતના 2 વાગ્યા છે અને સુરદાસ ખબર પડી જાય અંધાના વાદાને. ચલો કોઈ છે નહીં, જરૂર હતી તો લેવા આવ્યા. પછી મૂકવા કોણ જાય? તો પેલો જાય રહી જાય એમની પાછા રહી જાય. સુરદાસજી ભગવાનનું સ્મરણ કરતા જાય છે. પ્રભુ સ્મરણ કરતા રાતના 2 વાગ્યા છે ને રસ્તામાં જાય સુરદાસ. જતા એક કૂવો આવ્યો વચમાં. દાદા ભારો વચ્ચે કૂવો છે. ભગવાન પ્રગટ થયા ના. દાદા લાકડી લાવ, કૂવો પાર કરી દઉં. સુરદાસજી વિચાર કર્યો રાતના 2 વાગ્યા છે અને નાનો છોકરો બીક નહીં લાગતી હોય ને. દાદા કરે છે પણ બીજું કોઈ લાગતો છે નહીં. હવે તમારો ઈષ્ટદેવ છે, બીજું કોઈ છે? અને આજ એવો મોકો મળ્યો છે ને પકડી દઉં એને. અરે યશોદા પકડવા જાય છે.
ગોપી પકડવા ગઈ આયા, તું શું પકડીશ? લાવો દાદા દંડો. એક છેડો સુરદાસે પકડ્યો, એક છેડો કૃષ્ણે પકડ્યો છે. અને ભાઈ ક્યાંથી તું આવ્યો, ક્યાંથી આવ્યો, ક્યાંથી? આમ પકડવા જાય છે ને, કૂવો પાર થયા અને આમ પકડવા જાય છે ને, સુરદાસજીનો દંડો ફેંક્યો કૃષ્ણે. હે, ભગવાન કૃષ્ણ વિચાર કરવા લાગે, બુદ્ધાની બુદ્ધિ પકડી લાગે છે, બુદ્ધાની બુદ્ધિ મને પકડવા આવે છે. સુરદાસની આંખમાં દડ દડ પાણી પડવા લાગ્યું. એ કનૈયા હું ઓળખી ગયો તને. અને કનૈયા આ દંડો છોડીને જાશ ને એમાં તારી બહાદુરતા નથી. આ એ કનૈયા હું બહાદુર ત્યારે સમજુ કે મારા અંતઃકરણમાંથી ચાલ્યો તો તને બહાદુર સમજો. કૃષ્ણની આંખમાં પાણી આવી ગયું. ભગવાન કૃષ્ણ કે સુદામા, ભક્તો તમારા હૃદય છે, મારા હૃદયમાંથી હું કેમ ચાલ્યો જાઉં? સુરદાસ, કામ ચાલ્યો જાઓ તો મારો ભક્ત એમાં ભજન કોણ કરે? પરંતુ સુરદાસ આ કૂવો પાર કરવા આવ્યો હતો. રાતે ભજન કરીને કૂવામાં પડી જાય તો મારું નામ બદનામ થાય. સુરદાસ જે માગો તે આપો. હા, સુરદાસ કહેવા લાગ્યા, કનૈયા એક વાર તારા દર્શનની ઝંખના છે, એક વાર તારા દર્શન થઈ જાય ને શરીર છૂટી જાય તો કોઈ વાંધો નહીં. કનૈયા દિવ્ય ચક્ષુ આપી. ભગવાનના દર્શન થયા. ભગવાન કે સુરદાસ બીજું કઈ માગો. સુરદાસ કહેવા લાગે, કનૈયા આપીશ મને તું, પેલા બાંધ્યા કૃષ્ણ ને. આવો ભક્ત આવો જી, હા આપીશ. સુરદાસજી કહેવા લાગ્યા, કનૈયા જે આંખથી તારા દર્શન થયા છે ને, એ આંખ દ્વારા મારા સંસારના કોઈ દર્શન કરવા ને ચક્ષુ તો પાછી લઈ લે. બોલો. અને આપણે ભગવાન પ્રસન્ન થયા હોય તો પેટી માગો ને ખોખા માગો. પેટી માગો ન માગો? બોલો. ખોખા માગે ને પેટી માગે. હારે આવશે? એ હારે આવા ને એ માંગણી કરો. સમજા? એવી ભક્તિ હોય છે. એ ભક્તિ ગુજરાતમાં જીર્ણ થઈ ગઈ. મહારાજ મારું કોઈ ભજન કરતા નથી. વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નવીને વસરૂપિણ જાતા યુવતી સમ્યક ઇષ્ટરૂપાદ સાંપ્રતમ. પછી મારા વૃંદાવનમાં આવીને વૃંદાવનમાં તો યુવાન બની ગઈ. એમ યુવાન કેમ? 4 વાગે ને રાધે 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. बोलो. राधे 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 श्याम से मिला दे, श्याम से मिला दे, घनश्याम 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 से मिला दे. राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से राधे राधे बोलवानुं. दे, श्याम से मिला दे, घनश्याम से मिला दे, राधे राधे मिला दे, घनश्याम से मिला दे. वृंदावन में राधे, वृंदावन में राधे राधे, कुंज गली में राधे राधे, कुंज गली में राधे राधे. अवाज नहीं आता मारो जेटलो अवाज काढो ने जो वृंदावन में राधे राधे, वृंदावन में राधे राधे, कुंज गली में राधे राधे, कुंज गली में राधे राधे, यमुना कांठे राधे राधे, यमुना कांठे राधे राधे,
प्रेम से बोलो, राधे राधे प्रेम से बोलो, राधे राधे स्नेह थी बोलो, राधे राधे मैं भी बोलूं, राधे राधे तुम भी बोलो, राधे राधे मैं भी बोलो, राधे राधे तुम भी बोलो, राधे 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 राधे। સવારના 4 વાગે, રાતના 10 વાગે તો દૂધ દેવા આવ્યો તો રાધે રાધે. ચોરી કરો તો રાધે બોલો, ચોરી કરવા જો રાધે રાધે કરે. લે એને શું દુઃખ પડે ભાઈ? જા મારા વૃંદાવનમાં ગઈ નહીં તો મારું ભજન કરવા લાગ્યા એટલે હું ચેતન થઈ ગઈ. તો મારા પુત્રો વ્રત રહી ગયા, મારા પુત્રો વ્રત રહી ગયા છે. એમાં ચેતનતા લાવો મહારાજ, કેમ કે આ રહેવાની જગ્યા નથી. તો પછી ઇદમ સ્થાનમ પરિત્યજ્ય, ઇદમ સ્થાન પરિત્યજ્ય વિદેશમ ગમતે મયા. એ સ્થાન છોડી વિદેશ ચાલુ જવું મારે. કોણ કહે છે? ભક્તિ કહે છે. નારદજી કહેવા લાગ્યા એ ભક્તિ તમે સતયુગમાં બી હતા, દ્વાપરમાં બી તમે હતા, કલયુગમાં તમે છો. કલયુગમાં ભક્તિ મહાન મોટી છે. આમાં કે પૈસા દેવા પડતા, પિક્ચરમાં પૈસા દેવા પર લાઈન લાગે, દંડા પડતા હોય તો લાઈન લાગે. બોલો હે હવે સુરતમાં એકવાર ગયા ને લાઈન છે ને ભોજન લઈ લે તક ના બાપજી. હા પિક્ચર જોવા જાય. લો કાળી બજાર ને પિક્ચર જોવે, કાળી બજાર હોય ને પૈસા જાય ખર્ચે પૈસા જોવે, અને 3 કલાક બે અને બોમ્બ ફૂટ્યો હોય તો ક્યાં જાય દોડી? બોલો હે એમ પાછું બોલો ફેરીઓ આવે વચમાં 2 રૂપિયાની 10 રૂપિયા આપવા પડે. અને બહાર નીકળે ભૂખ લાગી તો ઘરે ખાય નહીં, પાછું એ હોટલમાં જાય પાછું ગંદુ ખાવા માટે. કે ઘરનું દર ખાવાનું છે એમ કે પાછા ઘરનું ખાવાનું છે. ચલો મોટી હોટલમાં જઈએ, બિલ આવ 500 રૂપિયાનું. હે તો 500 રૂપિયા ભંડારો થઈ જાય મારા. ન થઈ જાય? થઈ જાય કે નથી જાય? એટલે મહારાજ મારા પુત્રમાં તમે ચેતનતા લાવો. શ્રી નારદ વાચ જ્ઞાનેનાત્મનિ પશ્યામિ સરમેત્વાનકે ન વિષાત્વયા કાર્યો હરિશમ તે કરિષ્યતિ, હરિશમ તે કરિષ્યતિ. નારદ કહેવા લાગ્યા કે ભક્તિ જે ભગવાન કરે સારું કરે. તો આપણે કરીએ સારું કરી બરાબર શું કરે? એક રાજા અને પ્રધાન શિકાર કરવા જતા હતા, સમજ્યા? એટલે રાજાએ કીધું એટલે તરવાર લાવી જોઈ. તરવાર લાવ્યા ને રાજા વાજાને વાંદર્યા. તરત મૈયાનમાં કાઢીને અંગૂઠો ફેર્યો તો એને મહાજે ના પાડે, અને અંગૂઠો ફેર્યો તો નીચે પડ્યો. એટલે પ્રધાન કે ભાઈ ભગવાન કરે સારું કરે. રાજા કહેવા લાગે કે આના ઘરે મારા ઘરે ખાઈને કરીને મોટા થયા અને મારો અંગૂઠો જો એ રાજી દો, જેલમાં ઘૂસગાલો એને. જેલમાં ગયા. કોણ? પ્રધાન. તો પ્રધાન બોલ્યા ભગવાન કરે સારું કરે. હવે શિકાર કરવા બને હારે જતા ને, હવે રાજા એકલા રહી ગયા. શિકાર કરવા ગયા. ચોર વિચાર કર્યો આ તો માતાનો માંડવો છે ને, બકરાનો નહીં, મનુષ્ય શિકાર દો, મનુષ્યનો શિકાર કરવો છે, મનુષ્ય ચડાવો છે આજ. મળે વિચારતી એમ રાજાને જોયા. હા ભગવાને તો ખબર ફાડીને આપ્યું. રાજાને પગડાને મંદિરમાં લઈ ગયા. નવરાત આ છે શું બધું? આ જે જમો જમી લે, બોલીશ નહીં કઈ. પણ છે શું? બલી દેવાનો તને. બલી મેં કઈ ભૂલ કે ભૂલ કાંઈ નહીં. આ જંગલરાજ અમે છીએ. સમજે? હવે કોઈ મંદિરમાં તમે જાઓ, દેવી દેવતાના મંદિરમાં તમે જાઓ ને, અને મંદિરની અંદર જો દેવી દેવતાની મૂર્તિ ખંડિત હોય એની પૂજા થાય નહીં. સમજ્યા? ખંડિત પૂજા થાય એટલે પંડિતજી કહેવાય કે આનું ખંડિત શરીર છે ને તો દેવ ચડશે. હવે ચિંતા રહી. હે ભપકાયો નવરાજ હોય અંદર મંદિર ભપકાયો હો સુંદર, અને જોતા જોતા અંગૂઠો કાપલો. હાસ મરે આ તો આવું જા ચીકડી જાય ને. ઘરમાં ગયા ને એને પત્ની કે કઈ બીજીને લાયા. આ દોલાનો દાખલ કર્યો છે ને કે અરે ભાઈ મરતી બચીને આવ્યો છું. ના હવારો સભા ભરી પ્રધાનને બોલાયો. એ પ્રધાન
તો તે કીધું કે ભગવાન સારું કરે તો મારું સારું થઈ ગયું, તો જેલમાં પડ્યો તો બોલ્યો સારું કરશે ને, તો તારું શું સારું થયું? પ્રધાન કહે છે, રાજા સાહેબ આ ભાઈ બંને શિકારવા જતા હતા ને, હા, તો તમારો અંગૂઠો કાપલો તમને છોડી મૂકત, પણ મને છોડત? પ્રભુ કરે તે ઠેકા કરે છે, પ્રભુ કરે તે ઠેકા કરે છે, સોચ ધરો છેદ સાણે રે, હોલો હોલે માથે બાજ બિરાજે, હોલો હોલે માથે બાજ બિરાજે, પારધી ઉભો તીર તાળે ને, પારધીના પગમાં સર્પ ડસ્યો, બાજ બનો ધૂળ ધાડે રે, પ્રભુ કરે છે ઠેક કરે છે, સોચ ધરો સિદ્ધ સાડી રે. થાક્યા નથી ને? કાંઈ વાંધો નહીં, લાંબો પગ કરો તો ઠુકા થઈ દા. થાકી ગયા છો? હા, તો બાલ્કની બેઠા જાય, બાલ્કનીમાં પગલા મોટો થયો. કાંઈ વાંધો નહીં, કરો, કાંઈ વાંધો નહીં, થોડી વાર કરી લેવાનો. હે, પ્રભુ કરે તે ઠેકા કરે છે, સોચ ધરો સિદ્ધ સાડી રે. સત્ય કોઈને ગમતું નથી, સત્ય કોઈને ગમતું નથી. તમારા વખાણ કરે ને, વખાણે ખીચડી દાદા ચોડી કહેવાય છે ગુજરાતીમાં આપણે, હે ને? એટલે કોઈને વખાણ બી લેવા નહીં. એ વખાણ કર્યા હોય ને એ તમને નિંદા કરશે. બહુ ફૂલનાર ચડાવે ને એ જોડાને ચડાવે. સરદાર વલ્લભભાઈ પટેલ જાણો છો ને બધા? વલ્લભભાઈ પટેલ ગાડી લઈ નીકળ્યા ને તો રજવાડાઓએ જોડાનો હાર પહેરાયેલો, જોડાનો હાર, અને એ જોડાનો હાર પહેરાવતા સરદાર વલ્લભભાઈ 5 વર્ષ વીતી ગયા અને બધાના રજવાડા સાયકલ લીધી. આ મોદી સાહેબ બીજી વાર આવ્યા વલ્લભભાઈ, હે, સમજ્યા ને? 3-4 મહિના થયા ને તો અમેરિકા ગયા, ના ગયા, બધું કેવું કરજો, કરશે કામ. હજી પેટ્રોલ ઘટાડ્યા, કોંગ્રેસ વધારતી હતી, આને ઘટાડ્યા, બીજી જણા વધારે ઘટાડ્યા ને. ચલો જવા દે વાત પછી. ઓમ 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 ઓમ. ઇતેરચનમ સત્વા વિસ્મયમ પરમ ગતાઃ, ભક્તિરુચે વચો ભૂય શ્રુતામ તવ શોચક. સનત કુમાર કહે છે કે ભક્તિ ચિંતા મત કરો, સુખે તમ હે ધન્યો છે, મદભાગ્યે સમાગતઃ, સાધુનામ દર્શનમ લોકે, સર્વસિદ્ધિ પરમ પરમ. જયતિ જગતિ માયા યસ્ય કાયાધવસ્તે, વચન રચનમેકમ કેવલમ ચાકલપ્ય, ધ્રુવપદીમપી યાતો યત્રિપાતો ધ્રુવોયમ, સકલ કુશરપાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. ભક્તિ હતા એ બ્રહ્માના પતિ નારદને ચરણ પડી ગયા કે મહારાજ તમારી કૃપાથી, સંતની કૃપાથી માનવ તરી જાય છે, માનવ તરી જાય છે. કેમ કે જયતિ જગતિ માયામ યસ્ય કાયા ધવસ્તે, કયાદુનો પુત્ર પ્રહલાદ એ તમારા આશીર્વાદથી ભગવાનની પ્રાપ્તિ થઈ. એ 7મા સ્કંદની કથા આવશે. જેમ જેમ કથા આગળ વધશે ને, તમે ભોજન કરીને ન આવો ને તોય પેટ ભરાઈ જશે. બપોરે ભોજન નહીં કરો ને તો આનું પેટ ભરાઈ જાઓ. ભૂખ્યા આવશો કાલે? ના પાડસ. કયાદુના પુત્ર પ્રહલાદ તમારા આશીર્વાદથી ભગવાનની પ્રાપ્ત થયા. ધ્રુવમ પદમપી યાતો યત કૃપાતો ધ્રુવયમ. 5 વર્ષ ધ્રુવજીની અંદર
ભગવાનની પ્રાપ્તિ થઈ તમારા આશીર્વાદથી. એ બ્રહ્માબુદ્ધ નારદ, આપણા ચરણમાં કોટી કોટી મારા પ્રણામ. કોટી કોટી મારા પુત્રમાં ચેતનતા લાવો. શ્રી કૃષ્ણ ચરણમ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતે. એ ભક્તિ, કેટલો દુઃખી માનવ હોય ભગવાનની ભક્તિ કરવાથી એની શાંતિ મળે છે, ચિંતા દૂર થઈ જાય છે. હાલતા ચાલતા બેઠતા ઉઠતા પ્રભુ સ્મરણ કરો કે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ. બોલો હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. એ ભક્તિ પ્રભુ સ્મરણ કરો. શ્રી કૃષ્ણ શરણમ ભોજમ સ્મરમ દુઃખમ ગમિષ્યતે. ભગવાનનું સ્મરણ કરવાથી એ દુઃખ ચાલ્યું જાય, દુઃખ ચાલ્યું જાય છે. સમજા? દ્રૌપદી ચ પરિત્રાતા એન કૌરવ કસ્મલાતઃ. પાંડવને કેટલું દુઃખ પડ્યું બોલો. આપણે મંદિરમાં જતા હોઈએ, ગુરુ ભક્તિમાં જતા હોઈએ, સારા કામ કરતા હોઈએ, અને દુઃખી થાય ને તો કે બોલ્યું કે મંદિરમાં નહીં જવું, આટલી ભજન કરો તો લાભ થતો નથી કાંઈ. લે તો બગડે કોનું? કોનું બગડે? હે? કર્મણની વાદી કારસ્તે મા ફલે છું કદાચન. ગીતા પ્રમાણ છે, બીજા આજ્ઞા બતાવે છે. માનવની કર્મ કરવાની ફરજ મનુષ્યની છે, ફળ આશા રાખવાની જરૂર. આપણે દાન આટલું દેવીની ઈચ્છા આટલી રાખવી, હે કે આટલા દાન આપો છો, લાખ રૂપિયા ઓળવા જોઈએ. લે હાલ લે, હે કરવી છે ને આપણે? બોલો. નિષ્કામ ભાવે કર્મ કરાવ્યા, આળસને અજ્ઞાન હટાવ્યા. નિષ્કામ ભાવથી શ્રોતાને વક્તા બંને નિષ્કામ ભાવ હોય તો કથાનો રંગ લાગી જાય. કથાનો રંગ. હું કહું કે અમારે પોથીના અમારા આટલા લાખ દેવતા છે, તમે કહો અમે પૈસા આપીને મને પુણ્ય મળશે, એમાં કોઈને પુણ્ય મળે પાપતા? શ્રોતાને વક્તા બંને નિષ્કામ ભાવ હોય ને એનો કથાનો રંગ જલ્દી લાગી જાય. કેમ કે આ શબ્દો, ગુરુના શબ્દો છે ને એ બધા અંદર ઉતરતા વાર લાગે નહીં, અને એક શબ્દ ઉતરી જાય બસ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. હે હું કીધું? આપણી કથા હશે ને સમજીને જવાની છે. આપણે બસ વેદાંત પર કથા આવે આપણે, સમજા ને? કે આમાં કેટલી ઠેલી ફરતી હોય ને કેટલી મતલબ કે ફાળા થતા હોય ને, ઠેલી ફરતી હોય ને, આરતી ઉતરતા હોય ને, વાહ થતી હોય ને, વેડી તબલા વાગતા હોય ને, વાહ થતી હોય ને, ફલાણા ભાઈ હારા, ફલાણા બેન તો હારા, છૂટી જાય. લો મહારાજ, હે સમજા કે નહીં? સમજીને ગાવાનું છે આપણે. સમજાય ને લીધો સાર, ગાપલ નરતો ખાશે માર. સંસારમાં સમજી સમજીને તમે આગળ વધવાને આનંદનો ભરપૂર આનંદ પ્રાપ્ત થાય. ભરપૂર આનંદ. સમજા? નારદજી કહેશે એ ભક્તિ, ભગવાનની ભક્તિ કરો બસ. और मुक्ति ज्ञान विरक्तम च सकृत्वागतम भवेहि. આ બતાવે છે કે તમે જે પ્રાપ્ત કરો ને
તો સ્વર્ગની ઈચ્છા ન કરવાની. એમ સ્વર્ગની ઈચ્છા કરો. કેમ કે સ્વર્ગમાં સુખ નથી, ધ્યાન રાખજો. સ્વર્ગમાં સુખ નથી. દેવતાને પુણ્ય પૂરા થાય ને તો એને બી મૃત્યુલોકમાં ધકેલે ભગવાન. જા મૃત્યુલોકમાં તું જા. અને અત્યારે સંસારમાં સ્વર્ગ કરતા સુખ છે તમારું. પ્લેનમાં ફરવાનું મળે. એક બાને 1 કરોડની ગાડી છે, લે હાલે. કરોડ રૂપિયા 90 લાખની ગાડી છે. ઇન્દ્રને મળે એવી? બોલો, ઇન્દ્રને મળે? સ્વર્ગ કરતા તમારા બંગલા કેવા સુંદર છે, બોલો. ખાવા પીવાનું કેવું સુંદર છે. આટલું ભગવાન આલ્યું હોય ને છતાં બી નથી આલ્યું કરો તો. એક ભાઈ કે ભગવાન કે આલ્યું ને મને, મેં તું કશું નથી થયું. ના, મેં તું એમ કે આંગળી કાપી દે, આંગળી કાપીને મને આપી દે તો 5000 આપો તને. ના, તો આંખ કાઢી આપ ને તો 1 લાખ રૂપિયા આપો તને. તેમ કઢાઈ દીજીએ. આ પગ કાપી આપ તો 10 લાખ આપો. લે, જીભ કાપી આપ તો 1 કરોડ રૂપિયા આપું. અને માથું કાપ તો કરોડ એમ કપાઈ ગયા છે. તો કેટલું કિંમતી શરીર છે. હે, આંખ કાન કેવી ઇન્દ્રિયો છે, બધો કેવી ઇન્દ્રિયો. આંખ દ્વારા ભગવાનની ભક્તિ કરો, સોરી, કાન દ્વારા ભગવાનની ભક્તિ કરો, આંખ દ્વારા ભગવાનના દર્શન તમે કરો. હે, હાથ દ્વારા શું કરો? અને ઘણા તો આમ કરે, માથું જ મારે, આમ માથું મારે. જોયું છે ને? ઘણા બહેનો આમ પાછળ હાથ લઈ જાય અને ભગવાનને માથું મારે. મારે છે કે મારા દર્શન કરે છે ને? તો કયો શાસ્ત્રમાં લખ્યું છે આવું? અમે કાશી ભાઈ અમને ખબર નહીં કે આમાં શાસ્ત્ર લખ્યું છે. લખ્યું છે કાંઈ? પણ ગાડીઓ ભરવા એક ચાલે, બધા ચાલે. એક ખેટું કુવામ પડે બધા કુટાવા. તો હાથ તમને બોલે આપા ભગવાને. હાથ જોડે ભગવાનના દર્શન કરો, મસ્તક નમાવો. સમજ્યા? મસ્તક. ઘણા કે મારા હાથ ઊંચા હુલ્યા કરે છે બધા. સીતારામ 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 આમ ઊંચા કરે છે ને, એનો મતલબ શું છે? હે, જાણો છો કે નહીં જાણતા? એક કરે બધા કરો ને. કે મારે એમ કે ઓલો ચોર આવે ને, આપી દે આમ તો ઊંચું કરી દેવું પડે. ભગવાનને આધીન થઈ જવું જોઈએ. ભગવાનને આધીન. ઓલો અમેરિકામાં કાર્યો આવે ને અને બંદૂકડી બતાવે ને તો ઊંચા જ કરી લે. મને બચાવી લે ભાઈ, મને બચાવી. ઊંચા કરો એ જ મતલબ કે ભગવાનને આધીન થઈ જાવ. બસ મારું કાંઈ છે નહીં. અને હોય તો હારે લઈ જવાના. અહીંનું બધું અહીંયા રહી જશે, પ્રાણી પાછળ થશે ફજેતાય રે મનવા. ગોવિંદ ગોવિંદ ગાય કે મનવા, ગોવિંદ ગોવિંદ ગાય. રાજા કે રંગ હોય કે હિટલર ફિટલર કોઈ બી હોય, માન દાદા જેવો માન દાદા સારી પથ્થરને ભર્યા ને તો એને જવું પડ્યું. ન ગયા ને? બોલો. એ આવેલા તે કાયમ ન રહી શકે, ક્યારે ડૂબે તારો ન કહી શકે. રવાના થવાના જવાના, અહીંનું અહીં છોડીને જવાના. સંસાર એક માયાવી જાળ છે, સાચા સચ્ચિદાનંદ સાચા સચ્ચિદા. ભેળા ભેળા કાયમ ન રહી શકે. હા, ભેળા ભેળા કાયમ ન રહી શકે, ક્યારે ડૂબે તારો ન કહી શકે. ભણેલા પણ ભૂલા પડવાના, અહીંનું અહીં છોડીને જવાના. સંસાર એક માયાવી જાળ છે, સાચા સચ્ચિદાનંદ સાચા સચ્ચિદાનંદ. આવેલા તે કાયમ ન રહી શકે, ક્યારે ડૂબે તારો ન કહી શકે. મારું તારું કરીને મરવાના, અહીંનું અહીં છોડીને જવાના. સંસાર એક માયાવી જાળ છે, સાચા સચ્ચિદાનંદ. હે, કાંઈ સાચું ખરું ભાઈ? કાંઈ સાચું ખરું? બોલો ને. જવાનું ને, જવાનું બધું. એટલે જ્યાં સુધી રહો ને તો પ્રેમથી રહો. કે રાગ નહીં, દ્વેષ નહીં, મારું તારું નહીં. બસ. આ તો આટલી જમીન માટે લડાઈ કરે. બોલો, આટલી જમીન માટે.
અલ્યા ભાઈ આપણે શરીર મળશે ને તો 3.5 ફૂટ મળશે, જાજુ નહીં મળે. ઘરે જઈને માપી લેજો શરીર 3.5 થાય. જો 4 હાથ જમીન નહીં આપે તમને, આપશે તો હું ઝઘડા કરો છો? ઝઘડા ઘરમાં પ્રેમથી રહો, ભાઈઓ બહેનો પ્રેમથી રહો, દેરા જેઠાણી પ્રેમથી રહો. હે સમજ્યા? 2 શબ્દ કહી જાય ને તો સહન કરવામાં, સહન કરે ને મહાનતા. એ મહાત્મા, મહાન ચાસો આત્માથી મહાત્મા. મહાત્મા કોને કહેવાય? લાલ કરો બેન મહાત્મા થઈ ગયા, સફેદ કરો બેન મહાત્મા થઈ ગયા. બોલો, મહાન ચાસો આત્માથી મહાત્મા સમાજ થાય એનો. જેની અંદર મહાનતા છે, જેની અંદર મહાનતા જોવે, બધા પરમાત્મા વ્યાપક છે. એ જ તે મહાત્મા, ભલે લાલ પહેર્યા હોય કે લાલ કપડા પહેર્યા હોય કે સફેદ પહેર્યા હોય, કોઈ બી હોય, પણ બધામાં જોવે ને એ જ તે મહાન મોટો આત્મા છે, મહાત્મા ગણાય છે. સમજા? જ્યારે કથાનો પ્રારંભ થયો, નારદજી ત્યાં બેઠા છે કથામાં, એટલામાં 2 બાળકો આયા દોડીને. નારદજી વિચાર કર્યો, આ જ્ઞાન વૈરાગ ભક્તિ વિચાર કર્યો, ભાગવતમાં કેટલું મહાત્મ છે. ભાગવત સાંભળતા સાંભળતા માને અંદર વૈરાગ આવે છે, અને વૈરાગ હોય ને તો જ જ્ઞાન की પ્રાપ્તિ થાય, અને જ્ઞાન की પ્રાપ્તિ થાય તો મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય. એટલે ગુરુ કરો સ્તોત્રી બ્રહ્મ સેવા ગુરુ, જેની પાસે આપણે સુંદર જ્ઞાન પ્રાપ્ત થાય. આ જીવન સુધરે, આપણું જીવન સુધરે, જન્મરાના ચકથી મુક્ત થાય, એવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને તો આ જીવન તમારે મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય. વચમાં ઘણા જ્ઞાન વૈરાગને સમજાયા હતા. વેદાંત સંભળાયું સનત કુમારે. વેદ વેદાંત ગો સચ્ચ ગીતા પાઠે પ્રબોધિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ નોદતિષ્ઠતકમ યદા. ગીતા સંભળાવી, ઉપનિષદ સંભળાયા. સમજા? જાગ્યા તો ખરા, પણ આમ કર્યું. સવરા ઉઠો તો શું કરો છો? અને કોઈ જગાડે તો સમજા? આઈ હોપે હોવા દેતો નથી. કુંભકર્ણ છો તું? હે, પ્રાતકાલ ઉઠી જાઓ. આ તો રવિવાર તો બાપનો પાછો, રવિવાર તો પોતાના બાપનો. કેટલા વાગે ઉઠે? 10 વાગે 12 વાગે ઉઠે. બોલો. અને ઉઠીને તરત હાથના પેપર લેવાનું, કેટલા મર્યા કેટલા જીવા, બધા નાઈ લેવું ને હારે, બધાને ઘરે નાઈ ભગવાનની ભક્તિ કરે ગઈ. એટલે પ્રાત કાલમાં ઉઠાવવા માટે કોશિશ કરો, અભ્યાસ કરો. કેમ કે એ દેવતા મુહૂર્ત, હું કેવું કહેવાય, દેવતા સ્નાન ગણાય, બ્રહ્મ મુહૂર્તનું સ્નાન ગણાય. કેમ કે અમે કૈલાશ ગયા હતા, માન સરોવર 2 વર્ષ પહેલા. સમજ્યા? તો ના પર ગયા ને તો ટોયલેટ પર કઈ મળે નહીં, એટલે આરતી અમે ખાવાનું બંધ કરી દીધું. સમજ્યા? 1 ડોલ પાણી પર અમને ના લેતા હતા અમે. તે ઊંઘ તો આવે નહીં રાતે, રાતે ભજન કરીએ. સમજ્યા? પછી 2 થી 4 માં જોયું ને તો 2 તારા ઉતર્યા આકાશમાંથી. અને માન સરોવર તમે ધૂપકો માર્યો, એવો ધૂપકો મેં સાંભળ્યો, તારા મેં નજરે જોયા. આમ કરીને આમ ચાલ્યા ગયા. એ શું છે? દેવતા, સપ્તઋષિઓ છે બધા. અને એ દેવતા હજી અત્યારે હાલમાં બી એ માન સરોવર સ્નાન કરવા હજી બી આવે છે, અત્યારે હાલમાં બી. એ બ્રહ્મ મુહૂર્તનું સ્નાન ગણાય. પ્રાતકાલ ઉઠી જવું, બ્રહ્મ સ્નાન કરવાનું, બરોબર? તો સાંજે ભક્તિ થાય. 10 વાગે ઉઠો તો શું થાય? 10 વાગે ઉઠી જાઓ તો ભક્તિ થાય. હાથમાં માળા, પેટમાં લાળા થાય, બીજું કઈ થાય? સ્નાન કરતી વખતે સારા શબ્દ ઉચ્ચાર કરો. ગંગે ચ યમુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધે કરો.
એ મંત્ર નો આવડતો હોય ને તો પાટિયામાં લેગી દો, અરે બાથરૂમમાં ટીંગાડી દેવાનું. બરાબર? જોતા જોતા આવડે કે ન આવડે? બોલો. ભોજન કરતી વખતે ભોજન બી શુદ્ધતાથી બનાવો. બ્રહ્માર્પણ કરીને જમવું. હાથમાં પાણી લેવાનું. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવેર બ્રહ્મગ્નો બ્રહ્મણાવતમ બ્રહ્મવેદેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના ઓમ તત્સત બ્રહ્માર્પણસ્તુ. હે ને? એટલે કાલે અહીં ભોગ લગાવજો. ભાગવતને ભોગ લગાવવો પડે, થાળ ધરવો પડે. આશ્રમ છે, ગુરુજીનો આશ્રમ છે, મહાત્માનંદ સ્વામી બિરાજમાન થયા છે. ના બી ભોગ લગાવવો પડે, થાળ ધરવો પડે. ઘરે સ્થાપન બન્યા છે, ના થાળ ધરવો પડે કે આપણે જેમ તો ભગવાનને ન જમાડાય, જમાડાય કે ન જમાડાય? બોલો. હે? એ થાળ લઈ આવજો કાલે. હું 2 દિવસ કહું છું, કોઈ કઈ કરે લાવે. અને બીજું કે પ્લાસ્ટિક થાળીમાં લાવવાનું નહીં. પ્લાસ્ટિક થાળી હોય ને એમાં લાવતા નહીં હો. થાળીમાં લાવવાનું ઘસીને ઉપર રાખી લાવો, ભગવાનને ધરવાનો. સમજ્યા? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવેર બ્રહ્મગ્નમ બ્રહ્મણાવતમ બ્રહ્મ વેદન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિ. આ બધું બ્રહ્મ સ્વરૂપ છે. આ અગ્નિ બ્રહ્મ છે, ખાનારો બ્રહ્મ છે, આટા બ્રહ્મ છે, બધું બ્રહ્મ સિવાય કાંઈ છે નહીં. અને પછી પ્રસાદ જમો ને તો એ મીઠો લાગે ન લાગે? બોલો. કરો છો ઘરે દરરોજ? કેટલા ભોગવાને ભોગ લાગે? ઊંચી આંગળી કરો જોઈએ. તું નહીં ધરતો, હું ના પાડું. તું હાજો ધરસ? આજ બ્રહ્માંડમાં કર્યું હતું મારે ભોજન કરવા બેઠા બ્રહ્માંડ કર્યું ભગવાનને નહીં. ચોરી અહીં પકડાઈ જાય. એટલે બ્રહ્માંડ ધરો ખરાબ, ભગવાનને અર્પણ કરવું પડે, બોલવું પડે પાછું. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવેર બ્રહ્મગ્નો બ્રહ્મણાવતમ બ્રહ્મ વેદેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના ઓમ તત્સત બ્રહ્માર્પણમ. ગીતાજીના 4th અધ્યાયમાં છે. એ ગોતવાનો હોય ને તો કાલ લેતા આવજો, પેન ને કાગળ લખી લેજો. છોકરાઓ ધ્યાન રહ્યું? નકર પછી પિક્ચર આવડશે, બીજું નહીં આવડે. એ શ્લોક બોલવો પડે, ભગવાનને અર્પણ કરવાનું. બરાબર? શુદ્ધતાથી ભોજન કરાવવાનું, શુદ્ધતાથી બનાવવાનું, શુદ્ધતાથી. બહેનો માટે નિયમ બતાવ્યા છે બધા. બહેનો માટે કે ભોજન કરતી વખતે છે ને આ કપડું બાંધવું પડે, માથે કપડું બાંધવું પડે. બોબી કટ વાળ હોય, આમ લોટ બાંધવા જાય ને, લોટ બાંધવા જાય તો વાળ ક્યાં જાય? જાય ને. અમે ક્યારેક કોઈ ભોજન કરવા જાય ને તો ભાખરીમાં ખેંચવો પડે અમારે. શાકમાં પડ્યો હોય વાળ, ભાખરીમાં પડ્યો હોય વાળ, તો હું કોને બાપ લાગે? એટલે માથા પર કપડું બાંધવું પડે, 1 ની 2. પછી દૂધ અને પાણી ગાળીને પીવું પડે. ગંગાજીનું પાણી ગળાય નહીં. સમજ્યા? એ પવિત્ર છે. ત્રીજો નિયમ, ઘંટી દળો ને તો સાફ કરવી પડે, કીડા મરે નહીં. ચોથો નિયમ, છાવણી હોય ને ઝાડું, એ ઊભું મુકાય નહીં. ઊભું મૂકે ને તો ઘરમાં તગડે સગડે શું થાય? ક્યારેક થાય, દરરોજ ન થાય. તગડે સગડે સત્રી, તગડા મોઢું આવે, સગડા મોઢું આ બાજુ. ત્યાં 33 કરો કે 66 કરો. થાય છે તમારે 33? તો સત્રી થાય છે. થતા તો ઘરમાં. બહુ પવિત્રથી જમવું પડે. દિવ્ય યજ્ઞ તપો યજ્ઞ યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય યજ્ઞ. સ્વાધ્યાય બી યજ્ઞ છે એક પ્રકારનું. સમજાય? યજ્ઞ કરવો, યજ્ઞ. ભોજન યજ્ઞ કરતા જ્ઞાન શ્રેષ્ઠ. એ કર્મનું ક્યાં સ્વાહા કરો તમે? જ્ઞાન અગ્નિમાં બાળ્યા જેને બેજરે ભોગ વાની તેને આશા મટે રે. જ્ઞાન અગ્નિમાં સ્વાહા કરો બધું. જ્ઞાન અગ્નિમાં હું કાંઈ કરતો નથી, એમ હું કાંઈ કરતો કરવા છતાં એ કર્મો બાંધે નયના ધર્મો. ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે. જીવનનો સાર સમજવા તમે આવો સત્સંગ દ્વારે. ગીતાને ગાતા ગાતા જગ જીવન પાવન થાતા અમૃતનું
પીણું પીવા તમે આવો સત્સંગ દ્વારે, ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે. સત્સંગમાં જવાથી ઘણો ફાયદો થાય છે. એટલા માટે એવો સુંદર જ્ઞાન આપતા આપતા બી જ્ઞાન વગેરે જ્ઞાન થયું નહોતું. જાગ્યા તો કરો આમ કર્યું. આળસ આવ્યો. આળસ્ય તમારો શત્રુ કોણ છે? આળસ્ય મનુષ્યાણામ શરીરોથ મહાન રીપુ. ગીતા બતાવે છે તમારો શત્રુ તમારી અંદર છે, તમારો પ્રેમી તમારી અંદર છે. બહાર ઢૂંઢવાની જરૂર છે નહીં. તમારો આળસ શત્રુ તમારો. હવે 4 વાગે ઉઠવાનું ઉઠે નહીં. હું કરું ઉઠીને કે ભજન કરીને મન નથી ભજતો તો મોરારી, આગળ સિગતિ થશે તારે. નથી ભજતો તો મોરારી, આગળ સિગતિ થશે તારે. વિચાર કર્યો આગળ શું થાય છે બોલો? આ જીવન મળ્યું છે ને, જીવન જીવતા છે ખાય સંતોના સંગમાં. જીવન સંતોના સંગમાં, જીવન જીવતા શીખાય, જીવન જીવતા શીખાય સંતોના સંગમાં. જીવન જીવતા શીખાય, જીવતા શીખાય સંતોના સંગમાં. સંતોના સંગમાં ને ગુરુજીના રંગમાં. સંતોના સંગમાં ને ગુરુજીના રંગમાં. સંતોના સંગમાં ગુરુજીના રંગમાં. સંતોના સંગમાં ને ગુરુજીના રંગમાં. જીવન જીવતા શીખાય, જીવન જીવતા શીખાય સંતોના સંગમાં. જીવન જીવતા શીખાય, જીવન જીવતા શીખાય સંતોના સંગમાં. સંતોના સંગમાં ને ગુરુજીના રંગમાં. સંતોના સંગમાં ને ગુરુજીના રંગમાં. જીવન જીવતા શીખાય, જીવન જીવતા શીખાય સંતોના સંગમાં. જીવન જીવતા શીખાય, જીવન જીવતા શીખાય સંતોના સંગમાં. ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે. અજ્ઞાન હેતુ કૃતમોન્મદાંધકાર ના સંવિધાય તદ ઉદયતે વિવેક. બડે ભાગથી માનવ જીવન એમાં સત્સંગ મળી જાય તો સત્સંગ પ્રાપ્ત જરૂર કરવો. એ સત્સંગ કરવાથી અજ્ઞાનતા દૂર થાય અને જ્ઞાનનો પ્રકાશ થાય. જ્ઞાનનો પ્રકાશ ભાગવત સાંભળતા સાંભળતા જ્યારે જાણ સાંભળે છે ને, સનત કુમાર કહેવા લાગ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યશ શ્રવણ માત્રેણ મુક્તિ કરત લેથિતા. ભાગવત બતાવે છે ભાગવત સાંભળવાથી તરત મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે એમ કે તો. સદા સેવ્યા મને વાર સાંભળતા રહો. એ તો રાજા પરીક્ષિત એકવાર સાંભળીને મોક્ષ પ્રાપ્ત થયો. આપણે કઈ ચલો કથામાં તે મહારાજ આવી કથા કેટલી સાંભળી નાખી. એટલે એમ કે આવી કથા કેટલી સાંભળી એટલા માટે કીધું વાર કથા બેસાડતા વાર સાંભળતા રહો. એક દિવસ એ તમને રંગ લાગે ને, એક દિવસ જ્ઞાન થાય ને થાય. કથા ભાગવતે શ્યાપે નિત્યમ ભવતી ગ્રહે તદ્ગ્રહમ તેજરૂપમ હે વચતા પાપનાશનમ. સાંભળ્યા પછી ઘરમાં એક પોથી રાખો. ઘરમાં
શું કીધું? ઘરમાં એક ભાગવતની પોથી રાખવાની કે છે તો ઘર કેવું બની જાય? તદગ્રહમ તીર્થરૂપમ હિ. એ ઘર કેવું થઈ જાય? તીર્થરૂપ જેવું થઈ જાય. અને વસતા પાપનાશનમ, કરોડો જન્મના પાપ થી મુક્ત થઈ જાય છે. આ અસમેગમ શસ્ત્રાણી વાજપેયિતાની ચ. કેટલું ભાગવતનું માધ્યમ છે આ કે અશ્વમેધ યજ્ઞ તમે કરો, વાજપેયી યજ્ઞ કરો. એ યજ્ઞ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવત સાંભળવાથી 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય. 1 ગણું 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ બેસાડવાથી કેટલું મૂલ્ય, સાંભળવાથી એટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય તો બેસાડવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય બોલો? દરરોજ ભાગવત ઘરમાં રાખીને એક અધ્યાય વાંચો. શ્લોક ન વાંચો કાંઈ વાંધો નહીં, પણ ગુજરાતી વાંચો. ગુજરાતી ભાષા કરવી હોય ને, સાંભળવું હોય ને તો ગુજરાતી સરળ નથી કાંઈ, એ બી કઠિન છે. સમજી સમજીને વાંચવું, એમ સમજીને. આમ બતાવે છે જલ મેં કોટી કદમ પાપમ નસતે નાત્ર સંશય. શ્લોકાર્થમ શ્લોકપાદમ વાહ પઠેત ભાગવતમ ચત્વાહ. એક શ્લોક વાંચો, એક શ્લોક ન વાંચો, અડધો શ્લોક વાંચો. અડધો ન વાંચો એનું પાદ હોય. એક શ્લોકના 4 પાદ આવે. કેટલા? 4 પાદ હોય. કથા ભાગવતસ્યાપી 1 પાદ, નિત્યમ ભવતે ગ્રહે 2 પાદ, और तदग्रहम तीर्थरूपम ही 3, वसता पापनाशम 8 शब्दों ने 1 पद आवे. समझा? अर्धो वाँचो, एनथी अर्धो वाँचो. एक अध्याय दररोज भागवत तो वाँचो घરમાં. समझा? अजन्म मात्रमपि न सटे न किंचित चित्तम विधाय सुख शास्त्र कथा न पीता चांडालवच्च खरवत गदतेन नीतम मिथ्यासु जन्म जननी जन दुख भाजा. એકાગ્ર મન કરીને, ચિત્ત કરીને જે ભાગવત સાંભળતો નથી એ માનવ શું કે છે? જીવન કેવું છે એનું બોલો? ચાંડાલ વચ્ચ ખરવત ગતેન નીતમ. એ પશુ સમાન છે એનું જીવન, પશુ સમાન જીવન છે. એટલે માનવી માનવ બનો, લાભ છે ઘણો ઘણો. એ માનવી માનવ બનો, લાભ છે ઘણો ઘણો. લાભ લેવા જાઓ તો મળે, ઘરે બેઠા મળે. મેં હમણાં કીધું ને ગંગાજી ઘરે આવી ગઈ, પણ નાવા જવું ન જવું તમારી ઈચ્છા. જ્ઞાન ભાઈ ભાગવત ઘરે આવી ગયો છે. સમજા? હવે જવું ન જવું તમને પીરસે બધું. ભાગવત બહુ કઠિન છે. આ આપણે ગુરુજીને દર્શન તેમ કર્યા ને ખંડાન સ્વામીના, અને વિદ્વતા કોને કહેવાય કે સરળ કરીને તમને બતાવો. નાના છોકરાને ખબર પડી જાય. સ્વામીજીની કથા એવા કરતા હતા ને, નાના છોકરાને ખબર પડી જાય ને, એ વિદ્વતા ગણાય. સમજા? કઠિન છે ને, બહુ જ કઠિન છે. તો એકદમ સરળ ભાષામાં સમજાવીને સમજ પડી જાય બધાને. સમજા? જીવસ્ત્રયો નિગીતતા સદપાપ કર્મા એનમ શ્રુતમ સુખ કથા વચનમ ન ચેત કિંચિત દેકમ તમ નરમ પશુપચમ પશુ સમમ ભય ભાર રૂપમ એવમ વદંત દેવ દેવ સમાજ મુખ્યા. આમાં તો ત્યાં સુધી બતાવે છે કે ભાગવત બેઠું હોય ને સાંભળતો નથી, મૂળદાસ સમાન બતાવ્યું છે. પશુ કરતા બેકાર છે. પશુ કરતા બોલે પશુને આમ અણી માર્યો સીધો ચાલે, અને માનવ 2 શબ્દ કહેવા જાય ને તો 4 શબ્દ સામે બતાવે. એ મને ખબર પડે છે, તું મને કહેવાળો. સમજ્યા? કરે છે કે નહીં બોલો? ઓલી વાંદરી છે ને, આ બચ્ચું ભરવી જાય, આ ઝાડથી પેલા ઝાડ, પેલા ઝાડથી પેલા ઝાડ જાય. ચોમાસાનો સમય, ઓલી હુગરી અહીં મળી કે વાંદરી બેન આ ચોમાસાના સમયમાં આ ઝાડની સાલ કેવી થઈ જાય, પડી જવાય ને, કે ઘર બનાવો ને.
કોઈને ઘરમાં ઝઘડા થયા તમે ઘરે ઓલો થાકીને આવ્યો તેમ શું કહો પછી આ તો પેલા ઝઘડા કર્યા ખાવા તો દે પૂરેપૂરું કહો છો કે નહીં કહેતા એટલે વાંદરાને પતિને કીધું મને હુંગરી મને ઉપદેશ આપતી હતી અને વાંદરો ભાગ્યો ને એવો કે કોણ ઉપદેશ આપે છે વાંદરી એટલે હુંગરીને માળા તોડી ફોડી નવરા કર્યા તોડી ફોડી એવી રીતે આપણને કોઈ ઉપદેશ સારો આપે ને એ ઉપદેશ ગમતો નથી અને ઉપદેશ ગ્રહણ કર્યા ને તો બસ માનવ જીવન કેવું થઈ જાય છે બરોબર ભાગવત જ્યાં પૂરું થાય છે ને એટલામાં બે બાળકો આવે છે ભક્તિ ખુશ થઈ ગયા ભક્તિ જ્ઞાન ભક્તિ તો હોય જ છે તમારી અંદર સાથે સાથે વૈરાગ બી લાવો નાની મોટી તેમ ભક્તિ કરો સવારમાં ઉઠીને દીવો બીવો કરો છો અગરબત્તી વાતો કરો છો કે નહીં કરતા ભગવાનને દેવલા નવરાવશો નહીં નવરાતા બોલો એ તો છે તમારી અંદર એટલે તો અહીં બેઠા છો પહેલો દિવસ છે કાલે આખું ભરાય છે લાગે છે મને બધાને કહેવાનું બરોબર ભક્તિ તો છે જ તે ભક્તિ હોય ને તો આટલા બેઠા હોય ન કે બેસે ભક્તિ સાથે સાથે સંસારના વિષમ વૈરાગ લાવો અને વૈરાગની કથા કોણ કે સંત કે શું વૈરાગની કથા કોણ કે પરમ સાધુ હોય આમાં તો બતાવે શ્રીમદ ભાગવત સાંભળવું હોય ને તો પરમ સંન્યાસી ભાઈ સાંભળો જયારે છોડેલું છે ને એ તમને છોડાવે છોકરો ગોળ ખાતો હતો એની માંગે ગુરુજી મહારાજ બહુ ગોળ ખાશે બંધ કરાવો ને તો ગુરુજી મહારાજ કે બેનજી એવું કરો આ છોકરાને 8 દિવસ પછી લાવજો બરોબર 8 દિવસ પછી ગયા તો ગુરુજી કે બેટા ગોળ ખાવાથી ગરમી લાગે છે લોહી નાકમાં નીકળે ગરમ લાગે આમ તેમ કરવું બધું બતાવ્યું તો બેનજી કહેવા લાગે કે ગુરુ મહારાજ 8 દિવસ પહેલા ઉપદેશ આપ્યો તો મારા પૈસાનો ખર્ચો થાત તો ગુરુજી મહારાજ બેન કહેવા લાગે બેનજી 8 દિવસ પહેલા હું ગોળ ખાતો હતો હોતે સમજ્યા ને એટલે બાંધેલો આદમી છે ને ઉપદેશ તો બધા આપતા જ હોય પણ ઉપદેશ લાગે નહીં બધો કોઈ શિયાનું રાગી કોવા વિરક્તો વિષય વિરક્ત કોવાસ્તિ ગોરો નરકશ્ચ દેહ તૃષ્ણા સ્વયં સ્વર્ગ પદમ કિમસ્તી મણિરત્ન માળાની અંદર બીજો મંત્ર છે ભગવાન શંકરાચાર્ય બતાવ્યું બધો કોયો વિષય અનુરાગી જેને વિષય એની બધે પડ્યો છે ને એ કોઈ છોડાઈ શકતો નથી એટલે મુક્ત હોય ને એ બીજાને મુક્ત કરી શકે છે આવો સત્સંગ ચાલતો હતો 3-4 જણા સત્સંગમાં ગયા અને વચ્ચે પોપટનું ઘર આવ્યું સોનાના પાંજરા પોપટને પૂરેલો હાથ કરી છે ને ચોર હોય ને એ હાથ કરી સોનાની પહેરાવે રૂપાની પહેરાવે ચાંદીની પહેરાવે ચોર કે મને સોનું પર હાથ કરી છે આ તો બંધન છે ને હે પોપટનું ઘર આવ્યું એટલે પોપટે કીધું તમે ક્યાં જાઓ છો તો સત્સંગમાં જાય છે એટલે પોપટ કહેવા લાગ્યો એક પ્રશ્ન લઈ જાઓ મારો શું તારો પ્રશ્ન છે કે મુક્ત ક્યારે થાય છે મુક્ત 4 વાગે સંત બહાર આવ્યા અને પેલા ભક્તોએ કીધું કે મહારાજ એક પોપટનો પ્રશ્ન છે મુક્ત ક્યારે થાય છે હા એટલે પ્રશ્ન સાંભળતા એ સંત નીચે પડી ગયા આંખો ચડાવી ગયા મોઢામાંથી ફીન ગઈ ગયા ઠંડુ શરીર થઈ ગયું નાડી હાલતી બંધ થઈ ગઈ બરોબર પેલા ભક્તો કહેવા લાગ્યા તો ટોલી ગયા તો હરિયમ તત્સ થઈ ગયા ચલો કલાક પછી આવશું કોઈ આપણી પર નાખશે તો આરોપ જેલમાં જવું પડે ને એટલે 3-4 ભક્તો ઘરે જ આવ્યા એટલે પોપટનું ઘર વચ્ચે આવ્યું લાયો જવાબ મારો એટલે ભાઈ તારો જવાબ તો બહુ કઠિન છે કેમ કઠિન તારા પ્રશ્ન સાંભળતા મહાત્મા નીચે પડી ગયા છે મોઢામાં ફીન નીકળી ગયા છે આંખો ચડી ગઈ છે આમ છે તેમ કરવા લાગ્યા તો એટલે પોપટ કહેવા લાગ્યા તમે સત્સંગ કેટલા વર્ષથી કરો છો કેટલા વર્ષથી એટલે ભક્તે કહેવા લાગ્યા કેટલા વર્ષ ક્યાં આ કાળા ધોળા આવી ગયા કાળા ના અને આજકાલ તો કાળા ધોળા આવે ને તમારે ગામડામાંથી થઈ ગયું છો પાછું ડાય સમજ્યા કે નહીં સમજ્યા ધોળા થઈ જાય ડાય નાખે કાનમાં ઓલું મશીન નાખે હરિયો નાખે પણ જેમ તેમ ખાવાના ને નથી ભજતો તો મોરારે અગર સે ગતિ થશે તારી પોપટ કહેવાય કેટલા વર્ષથી ભજન કરો છો કે તારા વિદ્યા છે
વરસ 50 રે તને ભક્તિ નથી ભાવતી રે તારા કાળા તજીને કેશ માથે એ બીજા ધોળા આવ્યા રે કાળા ને ધોળા આવી ગયા સમજ્યા નહીં સમજાય એને લીધો સાર કાપલ નરતો ખાશે માર જાઓ જાઓ ગેસ એટલે પોપટે વિચાર કર્યો કે જો મનુષ્યને વાણી દ્વારા સંભળાવે તો પશુ પક્ષીને ઈશારા દ્વારા સંભળાવે ને એટલે પોપટે મરચા હતા કેરી હતી બદામ હતી ઓલા ડાળિયામાં હતું સારું સારું ખાવાનું હતું ને તો પોપટ વિચાર કર્યો ખાવામાં રહેશો ને તો મુક્ત થશો હે એટલે પોપટે તો બધું પડતું મૂક્યું ને પડ્યો આમ પડ્યો સવાર પડ્યું એટલે પોપટ એની મમ્મી કહેવા લાગે પોપટને એ આપી આવો જાઓ પણ ખાતો નથી મરી ગયો લાગે એની મમ્મી કે તો પછી અડતા નહીં ઘરનો સદસ્ય નાવું પડશે લે હાલે એટલે પાંજરું બાજુ ખુલ્લું કરો હે અને બિલી લઈ જશે એટલે પાંજરું ખુલ્લું કર્યું પોપટે આમ જોયું જે ઉતાવળ કરશું નહીં ઉતાવળ કરશો ને તો પાછા બંધનમાં વિશ્વાસ કરશે એટલે બધા 12 વાગ્યા ભોજન કરીને હોઈ ગયા ને આમ પોપટે જોઈને ઉડી ગયો મુક્ત થયો કે ન થયો બોલો ને તમારે મુક્ત નહીં થવું બોલો ને તો કાલ વહેલા આવી જજો વહેલા આવો ત્યારે સગા સંબંધી સાથે તેડી લાવજો આવો ત્યારે